આગળ વાત કરીએ જમીન વિકાસ નિગમના નિવૃત્ત મદદનીશ વિરુદ્ધ એસીબીમાં ગુનો નોંધાયો છે। સંતોષ વિનય પરુલકર વિરુદ્ધ એસીબીમાં ગુનો નોંધાયો છે। આવક કરતા અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો છે। એસીબીની તપાસમાં આવક કરતા 112.20% વધુ મિલકત મળી આવી છે। અપ્રમાણસર મિલકતના આરોપને લઈને એસીબીએ કાર્યવાહી હાથ ધરી છે। સંતોષ વિનાયક પરુલકરની એસીબીએ ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે। જમીન વિકાસ નિગમના નિવૃત્ત મદદનીશ વિરુદ્ધ ગુનો નોંધાયો છે। એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે। આવક કરતા 112.20% વધુ મિલકત હોવાનો અપ્રમાણસર મિલકત વસાવી હોવાનો પણ આરોપ જે લાગ્યો છે તેને લઈ અને એસીબીએ હાલ જે નિવૃત્ત જમીન વિકાસ નિગમના મદદનીશ છે તેમની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન બામણે આપણી સાથે ફોનલાઈન પર છે। ચેતન, જે નિવૃત્ત જમીન વિકાસ નિગમના મદદનીશ છે તેમની એસીબીએ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। તપાસમાં કોઈ ખુલાસા થયા છે કે કેમ? એસીબી દ્વારા તાજેતરમાં અપ્રમાણસર મિલકતોની જે ફરિયાદો છે તેમાં ગતિ આવી છે અને થોડા દિવસ પહેલા એએમસીના એક કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી અને આજે ફરીથી એક અન્ય ફરિયાદ નોંધાઈ છે। જો આ ફરિયાદની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમના જે નિવૃત્ત મદદનીશ નિયામક છે તેમની વિરુદ્ધ એસીબીમાં ગુનો નોંધાયો છે। હાલમાં નિવૃત્ત નિયામક સંતોષભાઈ છે તેમણે સંતોષજીએ આવક કરતા અપ્રમાણસર મિલકતો વસાવી હતી અને તે અંગે એસીબીમાં એક ફરિયાદ નોંધાઈ હતી અને એસીબી દ્વારા સમગ્ર કેસમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। જે તપાસમાં બહાર આવ્યું કે તેમણે પોતાની આવક કરતા 2.35 કરોડથી વધુ મિલકતો વસાવી હતી। તેમણે પોતાના કાર્યકાળ 1/1/2011 થી લઈને 31/3/2018 સુધીમાં 112.20% જેટલી અપ્રમાણસર મિલકતો વસાવી હતી। તેઓ જ્યારે તાપી જિલ્લાના વ્યારા ખાતે મદદનીશ નિયામક તરીકે ફરજ બજાવતા હતા તે કાર્યકાળ દરમિયાન તેમણે પોતાની આ અપ્રમાણસર મિલકતો વસાવી હોવાનું તપાસમાં ખુલ્યું હતું। તેમણે રાજ્ય સેવક તરીકે પોતાની ચોક્કસથી ચેતન, માહિતી બદલ આભાર।